નમોદેશ ત્રિકાળવર્તી અરહંતાણં નમોદેશ ત્રિકાળવર્તી સીતાણં નમોદેશ ત્રિકાળવર્તી ઐર્યણં નમોદેશ ત્રિકાળવર્તી ઉચ્ચારણં નમોદેશ ત્રિકાળવર્તી શિવશામણં ઓમકાર બિંદુ સંયુક્તં નિત્યં જયંતિ યોગિનં કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો મુનિ મંગલમ કુંકુંદાર્ય જૈનર્મોસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનમ સર્વધર્માણં જૈન જયતુ શાસનમ નગણ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ઈશ્વરાવાય તાવાય સર્વભાવાન પરિચ્છિદે એગોમી શાસદો અપાર દર્શન લખણો શેષાનું દાહિરા બાબા સદેશી યોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી ગાય છે. એક શુભ સદારથી જ્ઞાન દર્શન નહીં કરે તો એની તે મારું જેરી પરમાણુ માત્ર નથી રહે. જાણતો અનંત ને ગુણ દ્રવ્ય નહીં કરી પણ તે જીવ જાણે આત્મ પશુઓ પામે લય કરે નથી. અપ્રમત કે પ્રમત નથી. જે એક નાયક ભાવ છે એની શુદ્ધ કથા એની જિજ્ઞાસ છે. જન્મે પ્રત્યેનું જ્ઞાન નીતિકારક નથી બેઠો કરે જાણે જ કરવું દૈનિક જરા બંધ મોક્ષ દ્રવ્યચલ ને અનુપમ ગતિ પામેલી સર્વેશિત નહીં વન્ની કહું શુદ્ધ કેવડી કથિત આશ્રમ પ્રાકૃત રહો પુસ્તક નિજ में मोक्ष पंथे या अनुभवते है नहीं એમાં જન વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય. આપણી ચર્ચા સ્વાનુભૂતિ દર્શન ઉપર ચાલે છે. સ્વાનુભૂતિ દર્શનમાં શ્રી ચંપાબેનની તત્વ ચર્ચા છે તેના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ 2-3 રવિવારથી. અત્યારે આપણો જે 486 નંબરનો પ્રશ્ન છે જે 320ની ગાથા જયસેન આચાર્ય ઉપરની ચાલે છે. જયસેન આચાર્યની 320ની ગાથા છે એના ઉપરનો પ્રશ્ન શ્રોતા દ્વારા પૂજ્ય બેનશ્રીને પૂછવામાં આવેલો છે. એ પ્રશ્નના ઉત્તર રૂપે ઘણી ખરી ચર્ચા આપણે પાછળના 2 રવિવારથી જોતા આવ્યા છીએ. પ્રશ્ન એવો છે, સમયસાર ગાથા 320 જયસેન આચાર્યની ટીકામાં આવે છે કે શુદ્ધ જ્ઞાન અર્થાત અપરિણામી ધ્રુવ આત્મા બંધમોક્ષને કરતો નથી. આ વાત તો સમજાય છે, પરંતુ પછી એમ આવે છે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ બંધમોક્ષને કરતો નથી. પરિણત અને પાછો બંધમોક્ષ કરતો નથી એમ કહેવું તે કઈ રીતે ઘટે છે અને તે કઈ રીતે આપણે સમજી શકાય એમ કરીને એવો પ્રશ્ન શ્રોતા દ્વારા કરવામાં આવ્યો છે. પૂજ્ય બેનશ્રી એનો ખૂબ સુંદર રીતે અને ઘણો લાંબો જવાબ છે. 2 પેજ ભરીને એના જવાબનું વિશ્લેષણ પૂજ્ય બેનશ્રીએ અપરિણામી તત્વ, ત્રિકાળી દ્રવ્ય, પરિણમથી પર્યાય એટલે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ અભેદ થઈને વિનાયક સાથે અભેદ થઈને પરિણમતો જીવ, બંધમોક્ષના પરિણામ, એની પર્યાયમાં થતા બંધમોક્ષના પરિણામ, એની પૂરેપૂરી સ્પષ્ટતા ઉત્તરમાં આવી છે. મૂળ કોઈ પણ આત્માનો વિષય સમજવો હોય તો તેમાં દ્રવ્યગુણ પર્યાયની સ્પષ્ટતા એના જ્ઞાનમાં હોવી જોઈએ. દ્રવ્યગુણ પર્યાયમાં દ્રવ્યગુણનું તત્વ છે એ અપરિણામી ધ્રુવ છે અને પર્યાય તત્વ છે એ પરિણમતું તત્વ છે, નાશવાન તત્વ છે. દ્રવ્યગુણ તત્વ છે એ અવિનાશી તત્વ છે અને બંધમોક્ષમાં જે પરિણામ થાય છે એ ઉત્પાદય વાળા પરિણામ છે અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જેને કહેવામાં આવે છે. શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્ય, પરિણત જીવ એટલે શુદ્ધ જ્ઞાન ત્રિકાળી દ્રવ્ય છે. એની સન્મુખ થઈને એમાં અભેદ કથનથી થઈને પરિણમી ગયો છે જે જીવ, એવો
શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ દ્રષ્ટિ અપેક્ષાએ બંધ મોક્ષનો કરતા નથી એવી ચર્ચા આમાં આવી છે. એટલે એક અપરિણામી તત્વ, એક બંધ મોક્ષ રૂપે પરિણમતી પર્યાય અને એક અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કે જેને જ્ઞાની કહેવામાં આવે, જેને સાધક કહેવામાં આવે, જે ધ્યેયમાં અહમ કરી અને સાથે જે મોક્ષ છે એ રૂપે મોક્ષ રૂપે પરિણમવાને જે તત્પર થયો છે અને જે મોક્ષ માર્ગ રૂપ શુદ્ધ જ્ઞાન સાથે અભેદથી પરિણમી ગયો છે એવા જીવને સાધક કહેવામાં આવે. એ સાધકની સાધના એનું સાધકપણું પ્રગટ પર્યાયમાં થાય, મોક્ષ માર્ગ રૂપે એની પર્યાય પરિણમી જાય. અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જયારે તે થઈ જાય ત્યારથી એની સાધના શરૂ થઈ જાય છે. ત્યાર પહેલા મોક્ષ માર્ગરૂપ ન પરિણમે ત્યાં સુધી અજ્ઞાની જીવને પણ મોક્ષ માર્ગ રૂપે પરિણમવાનો પુરુષાર્થ ચાલતો હોય છે. અજ્ઞાની જીવ હોવા છતાં એ પણ જ્ઞાની જીવોના પુરુષાર્થની મુખ્યતા જોઈ અને પોતે પણ એવા પુરુષાર્થે ચડવા માટેનો પ્રયત્નશીલ થાય છે. સાધક થાય ત્યારે સાધના શરૂ થાય છે એ એક વાત છે, અને સાધક થયા પહેલા સાધક થવા માટેનો મોક્ષ માર્ગ રૂપે પરિણમવા માટેનો પુરુષાર્થ એનો ચાલે છે એને પણ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. એવી કોઈ આ અપૂર્વ ચર્ચા 320ની ગાથામાં આવી છે. એક સાધકપણું છે, સાધકપણું હોય એની સાથે બાધકપણું હોય છે, અને સાધ્યપણું છે એ મોક્ષ છે, અને ધ્યેય છે એ ત્રિકાળી દ્રવ્ય છે. ત્રિકાળી દ્રવ્યને ધ્યેય કહેવાય. ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને પરિણમતો જીવ છે અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ સાધક રૂપે પરિણમી ગયેલો જીવ કહેવાય. અને સાધક રૂપે પરિણમેલો જીવ પરિણમતા 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 અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થતો આગળ વધતો મોક્ષ માર્ગમાંથી મોક્ષ રૂપે પરિણમી જાય. એને સાધ્યપણું પ્રગટ થઈ ગયું તેમ કહેવામાં આવે. એટલે એક ત્રિકાળી દ્રવ્ય ધ્યેય, એક સાધકપણું મોક્ષ માર્ગ અને એક સાધ્ય મોક્ષ. હવે એના સિવાય પણ એક સાધક થવા માટેનો પુરુષાર્થી જીવ છે. એ સાધક થવા માટેનો પુરુષાર્થી જીવ છે એ અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કેવી રીતે બની જાય? જીવ અજ્ઞાની છે, જીવને સાધકપણે પરિણમ્યું છે, મોક્ષ માર્ગ રૂપે પરિણમ્યું છે અને એની સાધ્ય દશા મોક્ષ પ્રગટ કરવી છે. તો એવો જીવ જે છે એ પુરુષાર્થી છે, અજ્ઞાની હોવા છતાં એનો પુરુષાર્થ ઘણો ચાલે છે. તો એવા જીવને અહીંયા 320ની ગાથામાં શુદ્ધ જ્ઞાન અર્થાત અપરિણામી ધ્રુવ આત્મા છે, એટલે કે જે સાધકપણે પરિણમવા માટે તત્પર થયો છે એવો જીવ છે. એવા જીવનો ભગવાન આત્મા છે. એવો જે અજ્ઞાની જીવનું ત્રિકાળી દ્રવ્ય છે, એવા જે અજ્ઞાની જીવનું શુદ્ધ જ્ઞાન છે કે જેને ત્રિકાળી દ્રવ્ય કહેવાય, ઉપાદેયભૂત તત્વ કહેવાય, અપરિણામી તત્વ કહેવાય, અભેદ ને અખંડ તત્વ કહેવાય, એવું જે તત્વ છે એ પણ એવા જીવનું એ તત્વ પણ બંધ મોક્ષને ક્યારેય કરતું નથી. એટલે કે એવા જીવનો અપરિણામી તત્વ પણ અકર્તા રહે છે. એની પર્યાયમાં કરતાપણું જયારે ચાલતું હોય ત્યારે પણ એનું અપરિણામી તત્વ છે એ અકર્તા સ્વભાવે રહેલું છે. આવી કોઈ આ અપૂર્વ અને અદભુત ગાથા છે કે જેમાં સર્વ પ્રકારે અપરિણામી તત્વને સુરક્ષિત રાખવામાં આવ્યું છે. ત્રિકાળી દ્રવ્યને ક્યાંય સ્પર્શ થવા દેતા નથી. ના તો બંધ મોક્ષને સ્પર્શ કરે છે, ના તો બંધ મોક્ષને કરે છે, ના તો સાધક અવસ્થાને કરે છે, મોક્ષ માર્ગને કરે છે, તે બંધ માર્ગને કરે છે. બંધનું કારણ પણ નથી બનતો, મોક્ષનું કારણ પણ નથી બનતો, બંધ માર્ગનું પણ કારણ નથી બનતો, મોક્ષ માર્ગનું પણ કારણ બનતો નથી. એવું અકારક, અવેદક ને અકારણ તત્વ અપરિણામી ધ્રુવ પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા, શાશ્વત પરમાત્મા, અભેદ અખંડ પરમાત્મા, જેને દ્રષ્ટિનો વિષય કહેવાય, કે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં જ દ્રષ્ટિ સમ્યક થઈ જાય એવું ત્રિકાળી દ્રવ્ય અભેદ તત્વ, એની ચર્ચા મુખ્યપણે આ ગાથામાં આવેલી છે.
એમાં આપણે 2 પેરેગ્રાફ અથવા 3 પેરેગ્રાફ જોયેલા. હવે આપણે જરા ત્રીજા પેરેગ્રાફથી જરા ઉપરના 2 પેરેગ્રાફ હું વાંચી જાઉં છું. પૂજ્ય ગુરુદેવે તો ઘણો વિસ્તાર કર્યો છે, સમજાવવા માટે બાકી રાખ્યું નથી. સૂક્ષ્મ કરીને શાસ્ત્રનું રહસ્ય ખોલ્યું છે. ગુરુદેવનો અનંત ઉપકાર છે. જો તે સમજીને અંદર પુરુષાર્થ કરે તો પ્રગટ થાય એવું છે. અનાદિ અનંત જે વસ્તુ છે તે વસ્તુ પોતે બંધ મોક્ષને કરતી નથી. તે વસ્તુ સ્વભાવ છે. પરિણત એટલે કે જે સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે મોક્ષ માર્ગ રૂપે પરિણમેલો જીવ છે તેને સાધક અવસ્થાએ પરિણમેલો જીવ કહેવામાં આવે છે. અને તે બંધ મોક્ષને કરતો નથી, અર્થાત જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે તે બંધ મોક્ષને કરતો નથી. જેને વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તે ખરેખર બંધ મોક્ષને કરતો નથી. કારણ કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ તેને દ્રવ્યને યથાર્થ ગ્રહણ કર્યું છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ તે બંધ મોક્ષને કરતો નથી. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ બંધ મોક્ષને કરતો નથી એટલે દ્રવ્ય છે તે ત્રિકાળી દ્રવ્ય છે, દ્રષ્ટિ છે તે શ્રદ્ધાની પર્યાય છે. અને દ્રવ્ય અને દ્રષ્ટિ એવી દ્રવ્ય દ્રષ્ટિનું નામ અભેદથી સુજ્ઞાન પરિણત જીવ છે. જે જીવ દ્રવ્યની સન્નિધતા કરી અને એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ગઈ છે, ત્યાં ચોટી ગઈ છે, ત્યાં અભેદ થઈ ગઈ છે, ત્યાં અહમ થઈ ગયું છે, એવો દ્રવ્ય દ્રષ્ટિવંત જીવ, સુજ્ઞાન પરિણત જીવ, સાધક જીવ પણ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ બંધ મોક્ષને કરતો નથી. જેટલું અભેદથી એના દ્રવ્ય ઉપર અભેદથી જેટલી દ્રષ્ટિ પડી ગઈ છે, જેટલું જ્ઞાન અભેદ થઈ ગયું છે, જેટલું સ્વરૂપાચરણ અભેદ થઈ ગયું છે, એટલી અભેદ અપેક્ષા એ બંધ મોક્ષના પરિણામ છે એનાથી પૃથક છે. એનો કરતા થતો નથી. માત્ર એ પરિણામ પોતાના દ્રવ્યની સન્મુખ થઈને પરિણમ્યા, એટલા પરિણામ તો દ્રવ્ય સાથે અભેદ થઈ ગયા છે. એટલે તેમાં કોઈ બંધ મોક્ષનો પ્રકાર ભજતો જ નથી. એના સિવાયના જેટલા પરિણામ એના બહારમાં બાકી ચાલે છે. ચારિત્રની અપેક્ષા એ પરિણામ છે, જ્ઞાનના પરિણામમાં પણ હજી અધુરાશ છે. એ અપેક્ષાએ ત્યાં જેટલો બંધ થાય છે અને જેટલો મોક્ષ રૂપે હજી પરિણમન થતું નથી, તેનો પર્યાય અપેક્ષાએ પર્યાયનો કરતા પર્યાય છે તેમ કહેવામાં આવે છે. પણ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ગઈ છે એવી દ્રષ્ટિ પણ કરતા નથી, એવું દ્રવ્ય પણ કરતા નથી, એવું સુજ્ઞાન પરિણત જીવ પણ કરતા નથી. એ અકર્તા થઈ ગયો છે એમ કહેવા માંગે છે. પરિણત કહીને આચાર્ય દેવ એમ કહે છે કે તે પરિણમે છે એટલે કે પરિણામ અપરિણામી બંને સાથે હોય છે. અપરિણામી તે દ્રવ્ય છે અને પરિણામ તે પર્યાય છે. સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે વાસ્તવિક રીતે વસ્તુ સ્વરૂપને જાણે છે, તેથી તે બંધ મોક્ષને કરતો નથી. જો પરિણામ ને અપરિણામી તત્વ છે એ બે સાથે જ રહેતા હોય છે. જ્યાં દ્રવ્ય હોય ત્યાં પર્યાય હોય છે, જ્યાં પર્યાય હોય ત્યાં દ્રવ્ય હોય છે. એ એકબીજાથી પૃથક હોવા છતાં બે ચાલે છે સાથે સાથે. જ્યાં અપરિણામી તત્વ છે ત્યાં જ પરિણામ છે, અને જ્યાં પરિણામ છે ત્યાં જ અપરિણામી તત્વ છે. પણ અપરિણામી તત્વ છે એ ધ્રુવ અને કુટસ્થ છે, તેમાં પરિણમન નથી. અને પરિણામ છે એમાં પરિણમન ચાલે છે, એમાં કદી કુટસ્થ પણ થતું નથી. માટે એ અપેક્ષાએ અપરિણામી ને પરિણામ બે સ્વભાવથી જુદા પડી જાય છે. પણ એ છે સાથે પણ બેની પરિણમનની અવસ્થા અને અપરિણામીની અવસ્થા એ બે જુદા જુદા પ્રકારે હોવાથી તેને પરિણામ અને અપરિણામી એમ કહેવામાં આવે છે. દ્રવ્ય અને પર્યાય કહેવામાં આવે છે, ધ્રુવ અને ઉત્પાદ્ય કહેવામાં આવે છે. એમ પરિણામ ને અપરિણામી બંને સાથે હોય છે. અપરિણામી તે દ્રવ્ય છે અને પરિણામ તે પર્યાય છે. સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે વાસ્તવિક રીતે વસ્તુ સ્વરૂપને જાણે છે, તેથી તે બંધ મોક્ષને કરતો નથી. જે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થઈ ગયો, સાધક અવસ્થાએ પરિણમી ગયો, સાધક અવસ્થાએ પરિણમી ગયો એટલે દ્રવ્ય સાથે અભેદ થઈને એની પર્યાય પરિણમી ગઈ. એને ખરેખર દ્રવ્યને જાણી લીધું છે, દ્રવ્યને માણી લીધું છે, દ્રવ્યની પ્રતીત કરી લીધી છે. એ વાસ્તવિક રીતે એટલે ખરેખર તે દ્રવ્યને વસ્તુના સ્વરૂપને જાણી લીધું છે એને. તેથી તે અકર્તા સ્વભાવને જાણતો હોવાથી તે કદી બંધ મોક્ષનો કરતા થતો નથી. એટલે વાસ્તવિક રીતે પરિણમેલો જીવ જ વસ્તુ સ્વરૂપને જાણે છે અને તે દ્રવ્ય અપેક્ષાએ બંધ મોક્ષને કરતો નથી. દ્રવ્ય અપેક્ષાએ બંધ મોક્ષને કરતો નથી અને શુદ્ધ જ્ઞાન પરિણમનની અપેક્ષાએ પણ બંધ મોક્ષને તે કરતો નથી. વસ્તુ સ્વરૂપ અનાદિ અનંત જેમ છે તેમ જ્ઞાન પરિણત જીવે જ જાણ્યું છે કે આ મારું સ્વરૂપ છે. જે વસ્તુ છે તે બંધાતી નથી, અને જો તેને બંધન નથી તો મુક્તિ કોની? જે બંધાય તે મુકાય. વસ્તુ કદી બંધાતી નથી,
એની એક સમયની પર્યાયમાં બંધ થાય છે પર્યાય અપેક્ષાએ, તો એ પર્યાય અપેક્ષાએ બંધ છૂટી અને મુક્તિ પણ પર્યાયમાં થાય છે. વસ્તુ તો તેનાથી પૃથક છે, વસ્તુ જુદી છે, વસ્તુ ધ્રુવ છે, બંધ મુક્તિથી રહિત છે. એવી વસ્તુ કુટસ્થ ધ્રુવ ચૈતન્ય પરમાત્મા છે. તે વસ્તુ કદી બંધાતી નથી, અને જેને બંધન નથી હોતું તો પછી એને મુક્તિનો પ્રશ્ન આવતો નથી. એટલે દ્રવ્ય તો સદાય મુક્ત સ્વરૂપ છે, એમાં બંધ કે મોક્ષ છે જ નહીં. બંધ મોક્ષ પર્યાયમાં છે, અને એનાથી દ્રવ્ય પૃથક હોવાને કારણે એને બંધન નથી, તેથી મુક્તિનો પ્રશ્ન એને આવતો જ નથી. માટે વસ્તુ સ્વભાવમાં બંધ કે મુક્તિ નથી, અને તેમાં બંધન કે મુક્તિ નથી, તે જ્ઞાન પરિણત જીવે જ જાણ્યું છે. જે શુદ્ધાત્માથી અભેદ થઈ અને પરિણમી ગઈ પર્યાય, શુદ્ધાત્માનો સ્વાદ જેને ચાખી લીધો, જેની પર્યાયમાં અતિન્દ્રિય આનંદ દ્રવ્યમાં હતું જે અતિન્દ્રિય આનંદ, એવું એની પર્યાયમાં એનલાર્જ થઈને પ્રગટ થઈ ગયું છે અતિન્દ્રિય આનંદ. એવા અતિન્દ્રિય આનંદનો જે જીવે ભોગ કરી લીધો, એવો અતિન્દ્રિય આનંદ જેને માણ્યો, એ અતિન્દ્રિય આનંદનું ખરેખર સ્ત્રોત ક્યાંથી આવ્યો તો કે ત્રિકારી દ્રવ્યમાંથી આવ્યો. ત્રિકારી દ્રવ્ય અતિન્દ્રિય આનંદથી ભરચક લબાલબ ભરેલો પદાર્થ છે. એવો બંધ મોક્ષથી રહિત ચૈતન્યમય પદાર્થ છે. સુખ અને આનંદની ઉર્મિઓ જેમાં ભરેલી છે એવો એક ચૈતન્ય પદાર્થ છે કે જ્ઞાન 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 આનંદ 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 સુખ સુખ સુખથી ભરેલું ચૈતન્ય તત્વ છે. તેમાં બંધ કે મુક્તિ નથી એવું કોણે જાણ્યું કે એવો ચૈતન્ય વસ્તુના સ્વભાવનું જેને વેદન કર્યું પર્યાયમાં, અને એ પર્યાયમાં એને પોતાના સ્વતંત્રતાથી અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો દ્રવ્યનું લક્ષ કરતા, દ્રવ્યનો આશ્રય કરતા. એને ખબર પડી ગઈ કે મારું દ્રવ્ય કદી પણ બંધાણું નહોતું, એટલે કદી એ મુક્ત થવાનો પ્રશ્ન એને આવતો નથી, પણ મારા દ્રવ્યનું મેં લક્ષ કર્યું, તેથી મારી પર્યાયમાં જે બંધભાવ ચાલતો હતો એ બંધભાવનો દ્રષ્ટિ અપેક્ષાએ ચતુર્થ ગુણતાને અભાવ થઈ, અને હું પણ ખરેખર શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થઈ ગયો. માટે મારી પર્યાયમાં પણ અત્યારે દ્રષ્ટિ અપેક્ષાએ મારી પર્યાયમાં પણ બંધ મોક્ષનું પરિણમન એ અપેક્ષાએ અત્યારે એનો હું કરતા છું નહીં. એવું શુદ્ધ જ્ઞાન પરિણત જીવે જેને દ્રવ્યને જાણી લીધું, દ્રવ્ય સાથે અભેદ થઈને જે જીવ પરિણમી ગયો, એને ખ્યાલમાં આવી ગયો કે બંધ અને મુક્તિની દશા રૂપે મારું પરિણમન છે જ નહીં, હું તો સદાય મુક્ત છું, એવા વસ્તુ સ્વભાવને મેં ગ્રહણ કરી લીધું છે. એમ આમાં કહેવામાં આવે છે કે આવું જાણવા છતાં તેની સાધનાની પર્યાય તો ચાલુ જ રહે છે. મોક્ષની સાધના પણ તે જ કરે છે, એવું જ કોઈ વસ્તુનું સ્વરૂપ છે. જો મોક્ષની સાધના પણ પર્યાયમાં ચાલે છે, સાધનાની પર્યાય પણ પર્યાયમાં ચાલે છે, પણ એ સાધનાની પર્યાય મોક્ષ માર્ગરૂપ પરિણમી ગઈ છે, પણ મોક્ષ રૂપ હજી નથી પરિણમી. એટલે મોક્ષ માર્ગરૂપ પરિણમતી પર્યાય પણ મોક્ષ અપેક્ષાએ વિચારવામાં આવે તો એ અધુરાશ છે. એ પર્યાયમાં હજી મોક્ષ માર્ગરૂપ પરિણમન જ ચાલુ છે, ચતુર્થ ગુણસ્થાન રૂપી પરિણમન ચાલુ છે. હજી યથાર્થ ચારિત્ર કે કેવળ જ્ઞાન રૂપ પરિણમન નથી થયું, અને ત્યાર પછી મોક્ષ નિર્વાણ જે થાય છે એ રૂપ પરિણમન સિદ્ધતા રૂપ પણ નથી થયું. એટલે એની સાધના તો ચાલુ જ રહે છે, એનો પુરુષાર્થ નિરંતર ચાલુ હોય છે. એ વિકલ્પાત્મક દશામાં આવે છે તો પણ એ વિકલ્પાત્મક દશામાં એની શુદ્ધાત્મા તરફનો એનો પુરુષાર્થ ચાલ્યા કરે છે કે ક્યારે મારી મોક્ષની પર્યાય પ્રગટ થઈ જાય, ત્યારે મોક્ષ માર્ગ એનું કારણ બને અને મોક્ષ એનું કાર્ય બની જાય. એવી મોક્ષ માર્ગ પરિણત જીવ, એવો સાધક જીવ એની સાધનાની પર્યાયમાં પણ આવા પુરુષાર્થ રૂપી કાર્યને ઈચ્છતો અને મોક્ષની પર્યાય કેમ જલ્દી ત્વરિત આવી જાય એવી એની સાધનાનું પરિણમન પર્યાયમાં ચાલુ જ હોય છે. સાધક જીવ છે એને સદુપયોગ વારંવાર આવતો હોવા છતાં, નિરંતર પરિણતિ રહેતી હોવા છતાં, એ પરિણતિ નિરંતર રહેતી હોવા છતાં સાધક જીવને પરિણતિની કિંમત નથી હોતી. પણ સાધક જીવને એનો ઉપયોગમાં જે સાધકપણું ચાલે છે પણ એનું બાધકપણું પણ એને વિકલ્પાત્મક દશામાં ચાલુ છે, એવું બાધકપણું કેવી રીતે છૂટે અને સાધકપણું છે ત્યાં સાધ્યપણું મોક્ષ દશા કેવી રીતે આવી જાય, એવા પુરુષાર્થ પૂર્વક દ્રવ્યની સન્મુખતા પૂર્વક પુરુષાર્થ એનો ચાલતો હોય છે. સાધક જીવને નિરંતર પરિણતિ ચાલતી હોવા છતાં પરિણતિની કિંમત એને હોતી નથી. એને સદુપયોગ કેમ આવે વારંવાર, અને એ સદુપયોગ નિરંતર કેમ ટકી રહીએ, અને એ નિરંતર અંતર્મુખ ટકી જાય તો મારી કેવળ જ્ઞાનને મોક્ષની દશા પ્રગટ થવાનો સ્વકાળ પ્રગટ થઈ જાય. એ કેવળ જ્ઞાનની દશા પ્રગટ થાય અને ત્યારબાદ મને મોક્ષ દશા પ્રગટ થઈ જાય, નિર્વાણ દશા પ્રગટ થઈ જાય, સિદ્ધ દશા પ્રગટ થઈ જાય. એવી ભાવના રૂપે જ ખરેખર એની સાધના
સાતક જીવની ચાલતી હોય છે. એટલે આવું જાણતો હોવા છતાં તેની સાધનાની પર્યાય તો ચાલુ જ રહે છે. મોક્ષની સાધના પણ તે જ કરે છે. એવું જ કોઈ વસ્તુનું સ્વરૂપ છે કે અપરિણામી અને પરિણામ બંને સાથે જ હોય છે. પરિણતિ એટલે પરિણામ. એ ટીકામાં પણ આગળ આવે છે કે દ્રવ્ય અને પર્યાય બેનું જોડકું છે. 320 ગાથાની ટીકામાં છે દ્રવ્ય પર્યાય દ્વય, એટલે કે દ્રવ્ય અને પર્યાયનું જોડકું છે સાથે. બે સાથે જ હોય છે. પરિણામ અને અપરિણામી બે સાથે છે અને તેથી તેમાં જ સાધના થાય છે. જો પરિણામ અને અપરિણામી સાથે છે, પરિણામ અને અપરિણામીને બેને સાથે જોવા એ પ્રમાણ જ્ઞાન છે. નિરંતર અનાદિ અનંત પ્રમાણ સ્વરૂપ વસ્તુ છે. ક્યારે દ્રવ્ય હોય છે અને પર્યાય નથી હોતી એમ નથી, ક્યારેય પર્યાય હોય છે અને દ્રવ્ય નથી હોતું એવું પણ નથી. અનાદિકાળથી પ્રમાણ સ્વરૂપ વસ્તુ છે. અનંત કાળ સુધી પ્રમાણ સ્વરૂપ વસ્તુ રહેવાની છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એમાં દ્રવ્ય તે અપરિણામી છે, પર્યાય તે પરિણમનશીલ છે. પર્યાયમાં મોહરાગ દ્વેષના પરિણામ ચાલે છે તો એને અશુદ્ધ પરિણમન કહેવામાં આવે છે. એ સમયે પણ અપરિણામી તત્વ તો શુદ્ધ રૂપ રહેલું છે. પર્યાયમાં સાધક દશા પ્રગટ થાય છે તો મોક્ષ માર્ગ રૂપ પરિણમન ચાલે છે. તો એક દેશ શુદ્ધતા પ્રગટ થાય છે એને, તો એને પરિણામની શુદ્ધતા પ્રગટ થઈ અને એ સમયે પણ અપરિણામી તો શુદ્ધ ને એવું જ રહ્યું છે. તો ફરક એટલો પડ્યો છે કે મોહરાગ દેશની અવસ્થાના કાળે, અશુદ્ધ પરિણમનની અવસ્થાના કાળે એની દ્રષ્ટિ પર્યાય ઉપર અને પર ઉપર હતી. હવે એ આ સાધકપણું પ્રગટ થયું, શુદ્ધ પર્યાય પ્રગટ થઈ. તો એ શુદ્ધ પર્યાયના કાળે એની દ્રષ્ટિ, એનો ભાવ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ જે હતું એના તરફ વળી ગયો છે. માટે એને સાધક દશા કીધી, મોક્ષ માર્ગરૂપ પરિણીમ એમ કીધું. એ સમયે પણ દ્રવ્ય પર્યાય સાથે છે. એ સમયે પણ એને સાથે જોવો તો પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણથી એક સત્તા, નયથી પૃથક સત્તા છે. નય જ્ઞાનથી જોવો તો બે સત્તા પૃથક છે. નિશ્ચય નયથી પિતાળી દ્રવ્યનું અવલંબન છે, વ્યવહાર નયથી પર્યાયનું અવલંબન ચાલે છે. અને પર્યાય વ્યવહાર નહીં, પર્યાયને લક્ષ કરે છે. નિશ્ચય નહીં, દ્રવ્યને લક્ષ કરે છે. એવા બે ભેદ પાડીને તમે જુઓ, પ્રમાણ સત્તાથી તમે જુઓ તો દ્રવ્ય અને પર્યાય સાથે રહે છે. અને એક બે સત્તાના ભેદ પાડીને જોવો, નિશ્ચય ને વ્યવહાર, તો એમાં નિશ્ચય તે દ્રવ્ય છે, વ્યવહાર પર્યાય આખી છે એ વ્યવહાર છે પોતે જ. એટલે આવી રીતે પર્યાય અને દ્રવ્ય બે સાથે જ ચાલતા હોય છે. એવી જ રીતે સાધક અવસ્થા પૂરી થાય અને સાધ્ય દશા પ્રગટ થાય, મોક્ષ રૂપે જીવ પરિણમી જાય અથવા કેવળ જ્ઞાન રૂપે પરિણમી જાય. તો કેવળ જ્ઞાન રૂપે પરિણમે ત્યારે પરિપૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ ગઈ છે અને ત્રિકાળી દ્રવ્ય તો તે સમયે પણ શુદ્ધ જ છે. તો એ બેને જોવા એ પણ પ્રમાણ સત્તા છે. દ્રવ્ય પર્યાય સાથે રહે છે. નિર્વાણ દશા થાય, મોક્ષ થઈ જાય, એની સિદ્ધ દશા પ્રગટ થઈ જાય, ગુણસ્થાનાતીત થઈ જાય. 14મું ગુણસ્થાન આવીને પછી એવી દશા જયારે હોય ત્યારે પણ ત્યાં દ્રવ્ય પર્યાય સાથે જ હોય છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ કદી છૂટતી નથી. પણ પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય? પ્રમાણમાંથી જયારે નિશ્ચયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે એના ઉપર જયારે એનું એ પર્યાયનું લક્ષ જાય ત્યારે ખરેખર એને વાસ્તવિક સાચું પ્રમાણ પ્રગટ થાય, નિર્વિકલ્પ પ્રમાણ પ્રગટ થાય. ઓલું વિકલ્પાત્મક પ્રમાણ હતું, એ વિકલ્પાત્મક પ્રમાણમાંથી નિર્વિકલ્પ ત્રિકાળી દ્રવ્ય તરફ એને લક્ષ કર્યું, પોતાના સ્વભાવ તરફ લક્ષ કર્યું. તો એ વિકલ્પાત્મક પ્રમાણમાંથી જે નવું પ્રમાણ ઉત્પન્ન થયું એને ખરેખર નિર્વિકલ્પ પ્રમાણ કહેવામાં આવે. એ નિર્વિકલ્પ પ્રમાણ છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જેમ છે તેમ બેને જાણે છે અને નિર્વિકલ્પ પ્રમાણમાં પરિણામ પણ શુદ્ધ અને દ્રવ્ય પણ શુદ્ધ હોય છે. આવું નિર્વિકલ્પ પ્રમાણ સાધકને પ્રગટ થાય છે અને એ નિર્વિકલ્પ પ્રમાણ પરિણતિ રૂપે નિરંતર ચાલે છે. સાધકનો ઉપયોગ વિકલ્પાત્મક દશામાં હોય ત્યારે પણ, અને એ સમયે ઉપયોગ વિકલ્પાત્મક દશામાં જાય તો ઉપયોગમાં જેટલી અશુદ્ધતા છે એ સમયે પણ પરિણતિની શુદ્ધતા અને અપરિણામી દ્રવ્યની શુદ્ધતા નિરંતર પ્રમાણ રૂપે ચાલુ રહે છે. અને એની બહારમાં જે કાંઈ ઉપયોગ ચાલે છે એ ઉપયોગ અશુદ્ધતા રૂપે પરિણમ્યો હોય તે પાછો પરથી ખસી અને જયારે ત્રિકાળી દ્રવ્ય તરફ જાય છે ત્યારે પરિણતિ અને ઉપયોગના ભેદ છૂટી અને આખો શુદ્ધ ઉપયોગ થઈ ગઈ ત્રિકાળી દ્રવ્યને અભેદપણે અનુભવી લે છે. ત્યારે પણ એ અભેદપણે પરિણમે ત્યારે પણ ત્યાં પ્રમાણ સ્વરૂપ નિર્વિકલ્પ પ્રમાણ છે, પણ ત્યાં અભેદમાં ભેદ ભાષિત થતો નથી. દ્રવ્ય પર્યાય
એ અભેદ રૂપે પરિણમી ગયા હોવા છતાં, પર્યાય અભેદ રૂપે પરિણમી ગઈ હોવા છતાં ત્યાં ભેદ ભાષિત થતો નથી. માટે ત્યાં પ્રમાણ ન કહેતા ત્યાં નિર્વિકલ્પ પ્રમાણ કહેવામાં આવે છે. અને નિર્વિકલ્પ પ્રમાણ કહેતા પણ અભેદમાં કોઈ દ્રવ્ય પર્યાયનો ભેદ ભાસતો નથી. એટલે ત્યાં તો માત્ર જ્ઞાન 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 જ ખરેખર પ્રસરી રહ્યું છે, જ્ઞાન જ ખરેખર પ્રકાશિત થઈ રહ્યું છે, જ્ઞાન જ ખરેખર પ્રસારિત થઈ રહ્યું છે. એવી કોઈ અભેદ શુદ્ધ આત્માની સ્થિતિ અનુભવના કાળમાં થાય છે. પણ દ્રવ્ય અને પર્યાયનું જોડકું જે છે એ બે હંમેશા સાથે હોય છે. બે એક નથી થઈ જતા, બે સાથે હોય છે. બે સાથે જ હોય છે એમ લખ્યું છે પૂજ્યવંશજીએ. પરિણામ અને અપરિણામી બે સાથે છે અને તેથી તેમાં જ સાધના થાય છે. તેમાં જ સાધના થાય છે એટલે એ સાધનાનો માર્ગ જે એને સુજ્ઞાન પરિણત જીવને પ્રગટી ગયો છે અભેદની સન્મુખ થઈને, એ સાધના એમાં એની નિર્વિકલ્પ ચાલુ છે અને નિર્વિકલ્પ દશા વારંવાર આવે છે. ઉપયોગાત્મક દશા ન હોય ત્યારે બહાર ઉપયોગ હોય ત્યારે પણ પરિણતિ એની અભેદની સન્મુખતાપૂર્વક ચાલતી હોય છે. એમ આમાં દ્રવ્ય પર્યાયનું જોડકું બે સાથે જ હોય છે એમ કહેવાનો તાત્પર્ય છે. બંધ મોક્ષને નથી કરતો એ ખરું તો સાધક અવસ્થાવાળા જીવે જ જાણ્યું છે. બંધ મોક્ષને કરતો નથી સાધક અવસ્થાવાળાને જ ખબર પડે છે, કારણ કે એને ધ્યેય ઉપર દ્રષ્ટિ કરી અને સાધકપણું પ્રગટ કરી લીધું છે. એવા દ્રવ્યને જોઈ લીધું છે એટલે દ્રવ્યમાં બંધમોક્ષ નથી, એટલે બંધમોક્ષનો કરતા ત્રિકાળી દ્રવ્ય નથી, એટલે સાધક જીવ પણ બંધમોક્ષનો કરતા નથી એ રૂપ પરિણમી ગયો છે. એટલે એવી ખબર તો ખરેખર સાધકપણે પરિણમવા વાળા જીવને જ ખબર પડે છે. કોઈએ બુદ્ધિથી જાણ્યું હોય તો તે પોતાના ક્ષયોક્ષમથી એને ખ્યાલમાં આવી ગયો હોય, ધારણાથી ખ્યાલમાં આવી ગયું હોય, આચાર્ય ભગવાનના શાસ્ત્રોથી એની 320ની ગાથા જોઈને ખ્યાલમાં આવ્યું હોય, એના ઉપરના ગુરુદેવના પ્રવચન સાંભળીને ખ્યાલમાં આવ્યું હોય, એવી કોઈ જ્ઞાનની બુદ્ધિથી પણ એને એવું નક્કી કર્યું હોય એવી જુદી વાત છે. એ એક એવો પ્રકાર પણ છે ખરો કે જે જીવ આચાર્ય ભગવાનના શાસ્ત્રમાં લખેલું હોય, ગુરુદેવના પ્રવચનમાં આવ્યું હોય તે વાંચી અને તેની નિર્ણયાત્મક ભૂમિકામાં વિકલ્પાત્મક નિર્ણય પણ આવી રીતે કરે છે કે ભાઈ સાધક અવસ્થાવાળા જીવે જ બંધમોક્ષને કરતો નથી એમ જાણ્યું છે, પણ હું પણ ખરેખર ત્રિકાળી દ્રવ્ય છું તો હું પણ બંધમોક્ષનો કરતા નથી. અને મારું પરિણમન છે જયારે ત્રિકાળી દ્રવ્યની સન્મુખ હું થઈશ તો એ સમયે મારા પરિણમન અપેક્ષાએ પણ હું બંધમોક્ષનો કરતા નથી એવું એને પરિણમન સમ્યક થયા પેલા એવા જીવે પણ જે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે એવા જીવે પણ ખરેખર આવો ખ્યાલ લઈ લીધો છે. એટલે હવે એને ખ્યાલ રૂપે પરિણમન સાધક દશા ત્વરિતમાં ત્વરિત આવશે એમ કહેવાનો આશય છે. કોઈએ બુદ્ધિથી જાણ્યું હોય તો જુદી વાત છે, પણ આ તો એને અંદરની પરિણતિ પ્રગટ કરીને જાણ્યું છે. સાધકને પોતાનો આત્મા ગ્રહણ થતા દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે અને જેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપી તે જ વાસ્તવિક રીતે બંધમોક્ષનો કરતા નથી, તો પણ સાધનાની પર્યાય તો તેને ચાલુ જ છે. આચાર્ય દેવ કહે છે કે પરિણત એટલે કે જીવનો સ્વભાવ પરિણામી પણ છે અને અપરિણામી પણ છે, એમ બંને વસ્તુ સ્વભાવને આચાર્ય દેવ સાબિત કરે છે. એક જ દ્રવ્ય છે, એક જ જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્ય અપેક્ષાએ એટલે કે ધ્રુવ અપેક્ષાએ અપરિણામી રહી અને એ જ દ્રવ્ય એ જ જીવ દ્રવ્ય પર્યાય અપેક્ષાએ પરિણમે છે, પર્યાય અપેક્ષાએ પરિણામી છે. એક જ દ્રવ્યના બે પ્રકાર છે. એક જ દ્રવ્યનું સામાન્ય વિશેષાત્મકપણું છે. દ્રવ્ય બે નથી, દ્રવ્ય એક જ છે, જીવ દ્રવ્ય એક જ છે. એ જીવ દ્રવ્યના એક એનું જીવ તત્વ છે અને એક એનું પર્યાય તત્વ છે. એવા બે ભેદ પડે છે. એક સામાન્ય તત્વને જીવ તત્વ કહેવામાં આવે છે અને એક વિશેષ તત્વને પર્યાય તત્વ કહેવામાં આવે છે. તો એ જીવનો દ્રવ્યનો સ્વભાવ છે એ પરિણામી પણ છે અને અપરિણામી પણ છે. જીવ દ્રવ્યનો સ્વભાવ તો પર્યાય અપેક્ષાએ તમે જુઓ તો એનો પરિણામી સ્વભાવ છે અને એ જ જીવ દ્રવ્યને તમે દ્રવ્ય અપેક્ષાએ જોવો, ધ્રુવ અપેક્ષાએ જોવો તો એનો અપરિણામી સ્વભાવ છે. એવું એક સામાન્ય અપેક્ષાએ જોવો તો અપરિણામી છે, વિશેષ અપેક્ષાએ જોવો તો પરિણામી છે. તમારી નજર ક્યાં છે? તમારી નજર છે એ ધ્રુવ ઉપર છે, અપરિણામી ઉપર છે, કે તમારી નજર પરિણામ ઉપર છે? એના ઉપર સાધક દશાનો આધાર ટકેલો છે. સાધક દશા પ્રગટ કેવી રીતે થાય છે? તમારી નજર ઉપર પ્રગટ થાય છે. તમારી નજર જીવ દ્રવ્ય છે એ તો ખ્યાલમાં આવી ગયું, જ્ઞાનમાં જાણી લીધું.
જ્ઞાનમાં સ્વીકાર આવી ગયો કે જીવ દ્રવ્ય છે. એના પડખા બે છે એ ખબર પડી, એક સામાન્ય પડખું ને એક વિશેષ પડખું છે. પછી સામાન્ય પડખું છે એ અપરિણામી છે, વિશેષ પડખું છે એ પરિણામી છે. તો એ જીવ છે એ દ્રવ્ય છે એનું અપરિણામી ને પરિણમન એવા બે સ્વભાવ છે. એમાં તમારી નજર જ્યાં સુધી પરિણમન ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે, પરિણામ ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે, ત્યાં સુધી એ દ્રષ્ટિ સ્થિર કહેવાતી નથી. કારણ કે પરિણામ છે એ અસ્થિર છે, પલટતા છે. એ પરિણામ છે એ નાશવાન છે, પ્રત્યેક સમયે નવા નવા પ્રગટ થતા પરિણામ છે. એવા પરિણામ ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી દ્રષ્ટિ પલટાયા કરે છે, દ્રષ્ટિમાં મિથ્યાત્વ રહ્યા કરે છે. કારણ કે એ પલટતાનો સ્વીકાર કરે છે, અનેકતાનો સ્વીકાર કરે છે, ભેદનો સ્વીકાર કરે છે. અને એ પર્યાયમાં મોહરાગદ્વેષ હોવાથી એની નજર જો ત્યાં જાય છે તો રાગદ્વેષ ઉપર જે નજર જાય છે એ નજરનું નામ મિથ્યાત્વ છે. માટે એ નજર જ્યાં સુધી અપરિણામી ઉપર નથી જતી, સામાન્ય તત્વ ઉપર નથી જતી, ધ્રુવ તત્વ ઉપર નથી જતી, એકરૂપ તત્વ ઉપર નથી જતી, અખંડ તત્વ ઉપર જ્યાં સુધી અભેદ તત્વ ઉપર નજર જતી નથી ત્યાં સુધી પરિણામ ઉપર નજર રહે છે. અને પરિણામ ઉપર નજર રહે છે તો ખરેખર એ નજરનું નામ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. એટલે જીવનો સ્વભાવ તો પરિણામી પણ છે અને અપરિણામી પણ છે. એટલે તો કોઈ જીવ સાધક થઈ જાય છે અને કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ રહી જાય છે. જે અપરિણામીને જોવે છે એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે અને જેની નજર પરિણામ ઉપર ચાલે છે એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. એમ બંને વસ્તુ સ્વભાવને આચાર્ય દેવ સિદ્ધ કરે છે, એટલે કે સાબિત કરે છે. જો આવા બે પરિણામ સ્વભાવ અને અપરિણમન સ્વભાવ એવા બે એક દ્રવ્યના બે સ્વભાવ ન હોય તો કોઈ દિવસ ક્યારેય કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ એવો પ્રકાર જ ન બની જાય. કારણ કે જો અપરિણામી જ માત્ર દ્રવ્ય હોય તો કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ ન થાય. અને જો પરિણમન રૂપ જ ખાલી દ્રવ્યનો સ્વભાવ હોય કે ભાઈ દ્રવ્ય છે એ જ પરિણમે છે, એનો અપરિણામી સ્વભાવ બીજો કોઈ છે જ નહીં, એ પરિણમ જ છે, એ પરિણમતું જ દ્રવ્ય છે, પરિણમતું જ દ્રવ્ય છે. તો પરિણમન ઉપર જ્યાં સુધી નજર રહીએ તો કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. માટે પરિણામી પણ છે અને અપરિણામી પણ છે, એ યથાર્થ વાત છે. બંને વસ્તુનો સ્વભાવ આચાર્ય દેવ સાબિત કરે છે. કારણ કે પરિણમન ઉપર નજર એનું નામ મિથ્યા દર્શન છે, અપરિણામી ઉપર નજર એનું નામ સમ્યક દર્શન છે. એવા બે સામાન્ય અને વિશેષ સ્વભાવ એક જીવ દ્રવ્યના છે. એટલે બેયની સિદ્ધિ આચાર્ય ભગવાન કરી અને સાધકપણું પ્રગટ કરવા માટે અપરિણામીના આશ્રય સાધકપણું પ્રગટ થાય છે. સાધકપણું જે પ્રગટ થયું એ પ્રગટ પરિણામમાં થાય છે, પણ એ પરિણામની નજર અપરિણામી ઉપર ચાલી જાય છે. ત્યારે એ પરિણામમાંથી વિકલ્પાત્મક દશા છૂટી અને ખરેખર નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. એટલે કે વિકલ્પાત્મક દશા એટલે કે જે પરલક્ષી વ્યવહાર હતો એ પરલક્ષી વ્યવહાર પરિણામમાંથી છૂટી અને સ્વ અપરિણામીનું લક્ષ કરતા, એ લક્ષ કરતા જે પરિણામ પ્રગટ થયા એને ખરેખર સ્વલક્ષી પરિણામ પ્રગટ થયા. એટલે દ્રવ્યની અપેક્ષાએ એ પરિણામને પણ વ્યવહાર કહેવામાં આવે. એટલે એક વ્યવહારનો નિષેધ કરી અને ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થાય ત્યારે એને બીજો વ્યવહાર પ્રગટ થાય. અને એ બીજો વ્યવહાર છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. અને જે પેલો વ્યવહાર છે એ નિષેધ થઈ ગયો, જેનો એ મોહરાગ દ્વેષના પરિણામ હતા, એ ચાલ્યા ગયા અને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થઈ. ત્યારે ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ છતાં જે પરિણામ સાધક રૂપે પરિણમ્યા એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ કહેવામાં આવે. એ પરિણામ હોવાથી એને વ્યવહાર કહેવામાં આવે. અપરિણામીની દ્રષ્ટિ થઈ છે એવા અપરિણામીને નિશ્ચય થયો ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને પણ વ્યવહાર કહેવામાં આવે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામને શુદ્ધતાની અપેક્ષાએ નિશ્ચય થયો ત્યારે મોહરાગ દ્વેષના પરિણામને અશુદ્ધતાની અપેક્ષાએ વ્યવહાર કહેવામાં આવે. આવો નિશ્ચય વ્યવહાર જેને જ્ઞાનમાં ખ્યાલમાં આવી જાય એ ખરેખર પરાશ્રિત પર્યાયની દ્રષ્ટિ છોડી સ્વાશ્રિત દ્રવ્ય ઉપર નજર કરે તો સ્વાશ્રિત જે દ્રવ્ય છે એમાં સ્વનો આશ્રય લે જયારે એ પરિણામ, ત્યારે એને સમ્યક દર્શનના શુદ્ધ પરિણામ પ્રગટ થાય. એવા પરિણામ પ્રગટ થયા ત્યારે પણ અપરિણામી પરિણામ બે તત્વ છે. એટલે વસ્તુ સ્વભાવ પરિણામ અને અપરિણામી બે થઈને જીવ દ્રવ્ય રહેલું છે. એ પરિણામમાં મિથ્યાત્વ છે કે પરિણામમાં સમ્ય તત્વ છે એને અપેક્ષાએ સાધક અને બાધક પણ સિદ્ધ થાય છે, એમ આમાં કહેવા માંગે છે. પછી કે છે જે અપરિણામી છે તેને જ્ઞાન પરિણત જીવે જાણ્યો છે તેમજ તેને જ સાધનાની પર્યાય શરૂ કરી છે.
કે આપણે ચર્ચા થઈ કે ત્રિકાળી દ્રવ્યને જેને જાણ્યો છે તેને જ જ્ઞાન પરિણત જીવ કહેવામાં આવે છે, અને જ્ઞાન પરિણત જીવે જ અપરિણામીને જાણ્યો છે એટલે તેને જ ખરેખર સાધનાની પર્યાય શરૂ કરી છે. આમ વાસ્તવિક રીતે પરિણતિ અને અપરિણામીને સાધક જીવ જ બરાબર જાણે છે. દ્રવ્ય દ્રષ્ટિમાં તો જો સાધક જીવ શું કરે છે, પરિણતિ અને અપરિણામીને બેયને જેમ છે તેમ વ્યવસ્થિત જાણે છે, કારણ કે એને સાધના શરૂ કરી દીધી છે, ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લઈ લીધું છે. શુદ્ધજ્ઞાન પરિણત જીવ જે થઈ ગયો છે એવો જીવ છે એને જ ખરેખર વાસ્તવિકપણે ખ્યાલ આવે છે કે પરિણતિ કોને કહેવાય, ઉપયોગ કોને કહેવાય, અપરિણામી તત્વ કોને કહેવાય, સાધકપણું કોને કહેવાય, બાધકપણું કોને કહેવાય, વ્યવહાર રૂપ પરિણામ કોને કહેવાય, નિશ્ચયરૂપ પરિણામ કોને કહેવાય, નિશ્ચયરૂપ દ્રવ્ય કોને કહેવાય. એ બધો ખ્યાલ સાધક દશામાં જે પરિણમી ગયો છે એવા જીવને ખબર પડે છે. જ્ઞાની જીવને બધી ખબર પડે છે કે બંધ શું, મોક્ષ શું, પરિણામ શું, પરિણતિ શું, ઉપયોગ શું, સાધકપણું શું, બાધકપણું શું, સાધ્યપણું શું, ધ્યેય શું, એ બધો જ્ઞાની થાય એને ખ્યાલ આવી જાય છે. પણ જ્ઞાની થયા પહેલા જ્ઞાની કેમ થવાય એના માટે આ કરતા સ્વભાવ અપરિણામી તત્વ આમાં બતાવ્યું છે 320 ગાથામાં કે બંધ મોક્ષ નો કરતા અપરિણામી તત્વ નથી. એ અપરિણામી તત્વ ઉપર નજર જાય ત્યારે ખરેખર અજ્ઞાનીનું અજ્ઞાન મટી અને સમ્યજ્ઞાન પણ એની પર્યાયમાં પ્રગટ થાય છે. ત્યારે એમ કહેવાય કે આ જીવે અપરિણામી તત્વને ખ્યાલમાં લીધું, દ્રષ્ટિમાં લીધું. એવું અપરિણામી તત્વ અજ્ઞાની કે જ્ઞાની કે સિદ્ધ હોય કે કેવડી હોય કે સાધક હોય કે મોક્ષ માર્ગી જીવ હોય કે મુનિરાજ હોય, બધાનું અપરિણામી તત્વ એક સરખું છે. એમાં ક્યારેય કોઈ પણ જીવની પર્યાયમાં કોઈ પણ ગુણ સ્થાન ચાલતું હોય, કોઈ પણ ભાવ ચાલતો હોય, એ સમયે પણ અપરિણામી તત્વ શુદ્ધ રૂપે દરેકનું એવું ને એવું રહી ગયું છે. એ કોઈ જીવ તત્વની વિશેષતા છે અને એ આશ્ચર્યકારી વાત છે કે ગમે તેવા પરિણામમાં જીવ લપેટાણો હોવા છતાં એના નિર્વેદ તત્વમાં, એના અબાધિત તત્વમાં, અબધ સ્પષ્ટ તત્વમાં, અનન્ય નિયત અવિશેષ ને અસંયુક્ત તત્વમાં કાંઈ ફરક પડ્યો નથી. એવું અપરિણામી તત્વ હું છું એવો એને જયારે વિચાર ચાલવા માંડે છે, એની દશામાં એવા વિકલ્પાત્મક પરિણામનો પણ વિચાર જયારે ચાલવા માંડે છે કે હું તો અપરિણામી તત્વ છું, હું તો અખંડ તત્વ છું, હું તો એક તત્વ છું, હું તો સામાન્ય તત્વ છું, એવો જ્યાં એના પરિણામમાં એને વિચાર દશા ચાલવા માંડે છે અપરિણામીની, ત્યાં ખરેખર અપરિણામી સન્મુખ દ્રષ્ટિ થઈ જાય છે. અને તે દ્રષ્ટિ થાય ત્યારે એનું સાધકપણું પ્રગટ થાય છે. એટલે એમ કહે છે કે જે અપરિણામી છે તેને જ્ઞાન પરિણત જીવે જાણ્યો છે, તેમજ તેણે જ સાધનાની પર્યાય શરૂ કરી છે. આમ વાસ્તવિક રીતે પરિણતિ અને અપરિણામીને સાધક જીવ જ બરાબર જાણે છે. હવે કે છે દ્રવ્ય દ્રષ્ટિમાં તો બત્રીસ જ્ઞાનના ભેદ તથા ઉપસમ સાહિકના ભેદ પણ નથી. જોવો, દ્રવ્ય દ્રષ્ટિ જેને થઈ છે, દ્રષ્ટિ એટલે શ્રદ્ધાની પર્યાય, દ્રવ્ય એટલે ત્રિકાળી શાશ્વત દ્રવ્ય, એમાં દ્રષ્ટિ ચોટી ગઈ છે. એ દ્રષ્ટિ ચોટી ગઈ છે, એ ઉખડતી નથી. હવે તો ત્યારે મતિશ્રુત જ્ઞાનના ભેદ હોય, જ્ઞાનમાં ઉપસમ સહપસમ સાહિકના ભેદ હોય, એવા ભેદ પણ દ્રવ્ય દ્રષ્ટિમાં દેખાતા જ નથી. એને દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ પડી ગઈ, દ્રષ્ટિ અને દ્રવ્ય એવા કોઈ ભેદ ન રહ્યા, અભેદમાં ભેદ જ ભાસતો નથી. એ દ્રષ્ટિએ દ્રવ્યને પકડી લીધું, દ્રષ્ટિએ દ્રવ્ય ઉપર કબજો જમાવી દીધો, તો એવી જે દ્રષ્ટિ છે એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે. એ અખંડને અભેદને જ ગ્રહણ કરે છે. એમાં કોઈ મતિશ્રુત જ્ઞાનના ભેદ, ઉપસમ સહપસમ સાહિકના ભેદ પણ હોતા નથી. મતિ અને શ્રુત જ્ઞાનના ભેદ પણ નથી, ઉપસમ સહપસમ અને સાહિકના ભેદ પણ નથી. અને દ્રવ્ય દ્રષ્ટિ અખંડ અને અભેદને જ ગ્રહણ કરે છે, છતાં પણ ભેદ હોય છે. જો દ્રવ્ય દ્રષ્ટિમાં ભેદ નથી એટલે ભેદ છે જ નહીં એમ નહીં, ભેદ હોય છે. ભેદરૂપ પરિણમન પણ હોય છે, અને એ ભેદરૂપ પરિણમન ભેદ છે એને જ્ઞાન જાણે છે. ભેદ અને અભેદ સાથે રહે છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ અખંડ હોવા છતાં ગુણપર્યાય અપેક્ષાએ તેમાં ભેદ પડે છે. બંને અપેક્ષાઓ જુદી છે. પરિણામ અપરિણામી વિરોધી દેખાતા હોવા છતાં બંને સાથે રહે છે, અને મુક્તિના માર્ગમાં બંને સાથે જ હોય છે. અપરિણામી ઉપર જોર છે અને તેની ઉપર દ્રષ્ટિ સ્થાપી છે તો પણ સાધના પરિણામમાં જ થાય છે. સાધનાનું જે પરિણામીપણું છે તે અપરિણામી તરફની મુખ્યતાથી જ પરિણામમાં થાય છે. આવો પરિણામ અપરિણામીનો સંબંધ છે અને તેને જ્ઞાન બરાબર ગ્રહણ કરે છે. દ્રવ્ય અને પર્યાય બંને સાથે જ હોય છે. એટલે આચાર્ય દેવે કહ્યું છે કે જે જ્ઞાન પરિણત જીવ છે તે જ બંધ મોક્ષને કરતો નથી. જે પરિણામી છે, સાધના રૂપે પરિણમેલો છે, તેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે અને તે જ ખરો જ્ઞાયક છે. આ પેરેગ્રાફમાં શ્રદ્ધા અને જ્ઞાનનો સુમેળ બતાવે છે.
કે શ્રદ્ધામાં દ્રષ્ટિના વિષયમાં દ્રવ્ય દ્રષ્ટિ જેને થઈ છે, અખંડ ઉપર દ્રષ્ટિ પડી ગઈ છે, તેની નજરમાં સમ્યક દર્શન થઈ ગયું છે, જેને નજરે દ્રવ્યને કબજો કરી લીધો છે, જેની નજર દ્રવ્ય ઉપર ખોળાઈ ગઈ છે, એને તો ખરેખર કોઈ પ્રકારનો ભેદ દેખાતો જ નથી, કારણ કે એમાં એવા કોઈ ભેદ છે જ નહીં. દ્રવ્યમાં મતિશ્રુત જ્ઞાન જ નથી. દ્રવ્યમાં માત્ર જ્ઞાનમય દ્રવ્ય છે. ઉપસમ સયત્સમ સાહિક એવો કોઈ પ્રકાર જ દ્રવ્યમાં નથી. એટલે જે દ્રષ્ટિ દ્રવ્યને જોવે છે એને તો ખરેખર એવો કાંઈ ભેદ એમાં છે નહીં એટલે દેખાતો નથી. એમાં ભેદ હોય તો દેખાય ને. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ગઈ છે, એ દ્રવ્યમાં ભેદ જ નથી. આવો કઈ દ્રવ્યમાં કોઈ ગતિશ્રુત જ્ઞાન જ નથી. ત્યાં તો ત્રિકાળ જ્ઞાન છે. ઉપસમ સયોગસમ સાહિક છે એ તો બધા પર્યાયના સમ્યક દર્શન સ્વરૂપ ભેદો છે બધા, કે ઉપસમ સમ્યક દર્શન છે, સયોગસમ સમ્યક દર્શન છે, કે સાહિક સમ્યક દર્શન છે. એવા ભેદો છે, એવા ભેદો પર્યાય અપેક્ષાએ છે. એ દ્રષ્ટિમાં એ ભેદ નથી આવતો, દ્રવ્યમાં એ ભેદ નથી. એટલે એવા કોઈ ભેદનો સ્વીકાર દ્રષ્ટિ કરતી નથી, શ્રદ્ધા કરતી નથી. એટલે દ્રવ્ય દ્રષ્ટિ તો અભેદને અખંડને ગ્રહણ કરે છે, અભેદને અખંડને. પણ છતાં પાછું આચાર્ય ભગવાન એ 320ની ગાથામાં પણ જ્ઞાન કરાવે છે, બેનશ્રી પણ જ્ઞાન કરાવે છે કે દ્રવ્ય અપેક્ષાએ અખંડ વસ્તુ હોવા છતાં ગુણ પર્યાય અપેક્ષાએ તેમાં ભેદ પડે છે. ભેદ હોય છે તેને જ્ઞાન જાણી લે છે, અને અભેદ સાથે રહે છે. ભેદ અને અભેદ એ જુદા નથી પડતા, સાથે જ રહે છે. એ ચર્ચા આપણે ઉપર લઈ લીધી છે. એટલે જ્ઞાનમાં બધું જાણવું હોવા છતાં દ્રષ્ટિનો વિષય જે દ્રવ્ય છે એના ઉપર દ્રષ્ટિ પડી છે. એ દ્રષ્ટિ એવા કોઈ પણ જાતના ભેદને સ્વીકાર કરતી નથી. એ જ સમયે જ્ઞાનમાં બધું જાણવું વર્તતું હોવા છતાં નિર્વિકલ્પ દશાના કાળમાં પણ દ્રષ્ટિ સાથે જ્ઞાન રહે છે. દ્રષ્ટિ દ્રવ્યને સ્વીકારે છે. એ નિર્વિકલ્પ દશાના કાળમાં જ્ઞાન પણ ત્રિકાળી દ્રવ્યને સ્વીકારે છે. ચારિત્ર પણ ત્રિકાળી દ્રવ્યને સ્વીકારે છે. અનંત ગુણની અનંત પર્યાયો અભેદ રૂપ પરિણમવા માટે એક પરિણતિ બનીને હું અભેદ છું એમ પરિણમી જાય છે. ત્યારે પણ એ ત્રિકાળી દ્રવ્યને જ બધી પર્યાયો સ્વીકાર કરે છે. પણ એ સમયે જ્ઞાનનો એક કોઈ અચિંત્ય સ્વભાવ હોવાને કારણે એ સમયે જ્ઞાનની સમ્યક પ્રકારની દ્વિરૂપતા પ્રગટ થાય છે. એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યો એ જ સમયે નિર્વિકલ્પ દશાના કાળે સમ્યક દર્શન પ્રગટ થયું. એ જ સમયે સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય છે. અને એ સમ્યક જ્ઞાનની પ્રગટતા થતા એ સમ્યક જ્ઞાન છે એ દ્રવ્યને પણ જેમ છે તેમ જાણે છે. અને પર્યાયમાં આનંદ આવ્યો એવા પર્યાયને પણ આનંદને પણ એ જ્ઞાનની પર્યાય જાણે છે. એટલે એને ખબર પડે છે કે સમ્યક દર્શન હવે અત્યારે અહીંયા થયું છે એવું જ્ઞાનમાં આનંદની પર્યાયનું પણ જ્ઞાન વર્તે છે, ત્રિકાળી દ્રવ્યનું પણ જ્ઞાન વર્તે છે. એટલે જ્ઞાન છે જાગતો દેવ છે. એ જ ખરેખર સમ્યક દર્શનની જાહેરાત પણ જ્ઞાન કરે છે કે સમ્યક દર્શન થયું. દ્રષ્ટિ તો કઈ જાણતી નથી. દ્રષ્ટિ તો માત્ર અહમ કરી લે છે. જ્ઞાન જાણે છે. એટલે છતાં ભેદ હોય છે તેને જ્ઞાન જાણે છે. ભેદ અને અભેદ સાથે રહે છે. ભેદ હોય છે તેને જ્ઞાન જાણે છે. એટલે કે પર્યાયના ભેદમાં ભેદ ત્યાં અભેદમાં પરિણમન થયું છે. એ સમયે કોઈ ભેદ ભાસતો નથી અભેદમાં, પણ જ્ઞાનમાં જાણવું ત્યારે છૂટતું નથી. ત્યારે જ્ઞાનમાં કેવું જાણવું થાય છે કે અત્યારે અભેદ પરિણમન ચાલે છે. ત્યારે અભેદ પરિણમનમાં જે પર્યાયમાં મોરાદ્ય ચાલતો હતો ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગના પરિણામ પ્રગટ થઈ ગયા. ત્યાં આનંદ આવી ગયો છે. એવો આનંદનું પણ જ્ઞાન એને એ જ સમયે જ્ઞાનમાં વર્તે છે. એ જ્ઞાન અભેદની સાથે એ પણ અભેદપણે પરિણમી ગયું છે જ્ઞાન, પણ એ અભેદની સાથે અભેદપણે પરિણમ્યું છે એવું સમ્યક જ્ઞાન છે. એમાં જે સમ્યક જ્ઞાનમાં દરેક ગુણની દરેક પર્યાયનું પ્રતિભાષણ એ સમયે ચાલુ છે. એ જ્ઞાનમાં એ સમયે જાણવું ચાલુ છે. એ જ્ઞાન એવું જાણે છે કે દુઃખની પર્યાયનો અભાવ થઈને આનંદની પર્યાયની ઉત્પત્તિ આ સમયે થઈ ગઈ છે. એવા આનંદનું જ્ઞાન પણ એને વર્તે છે. એ સમયે પણ જ્ઞાન આવા બધા પર્યાયોના પરિણમને નિર્વિકલ્પ દશાના કાળે જાણતું હોવા છતાં પણ એની દ્રષ્ટિ જે છે એ દ્રવ્ય ઉપરથી ખસતી નથી. જ્ઞાનમાં જાણવું થાય છે ત્યારે જ્ઞાન પર્યાયની સન્મુખ થઈને નથી જાણતું, પણ ઉપયોગાત્મક જાણવું હોય છે. એ ઉપયોગ છે એ દ્રવ્યની સન્મુખ રહેતો જેટલી અનંત ગુણોની અનંત પર્યાયોમાં શુદ્ધતા પ્રગટ થઈ છે એનું જ્ઞાન જ્ઞાનમાં વર્તી જાય છે. એટલે જ્ઞાન ભેદ અને અભેદ બેયનું જ્ઞાન કરતું હોય છે. એટલે એમ કહેવામાં આવે છે કે મુક્તિના માર્ગમાં બંને સાથે છે.
તેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે તેને જ ખરો જ્ઞાયક છે. આ બોલ આપણે જરા પૂરો કરીએ છીએ. જ્ઞાન પરિણામી જે જીવ છે તેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. પરિણામી જે જીવ છે તેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. જ્ઞાન પરિણામી જે જીવ છે પરિણમન થયું જ્ઞાન રૂપે. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થયો. શુદ્ધ જ્ઞાન ત્રિકાળી દ્રવ્ય હતું એની સન્મુખ થઈને પરિણમી ગયો, પરિણામી જીવ થઈ ગયો. એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તે પરિણામીપણું જેને છે તેને દ્રવ્ય દ્રષ્ટિ પણ સાથે જ રહે છે, અર્થાત તેને દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક સાધનાની પર્યાય સાથે રહે છે. તે દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્યમાંથી બધા ભેદને કાઢી નાખે છે. જો દ્રવ્ય દ્રષ્ટિ થઈને એ દ્રવ્યમાંથી બધા ભેદને કાઢી નાખે છે, તો પણ જે પર્યાય કાઢી નાખે છે તેમાં જ સાધના શરૂ થાય છે. જે પર્યાય કાઢી નાખે છે એટલે કે જે રાગવાળી પર્યાય હતી એ પર્યાય મારામાંથી એમ કહે છે, ત્યાં જ એ પર્યાય જે છે એ પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય છે એટલે સાધનાની શરૂઆત થાય છે. પર્યાયનો જે નિષેધ કરે છે એ પર્યાયનો નિષેધ કરતા જ એ પર્યાયમાં સમ્યક દર્શન પણ પ્રગટ થઈ જાય છે. જ્યાં સુધી પર્યાયનું અવલંબન છે ત્યાં સુધી એ પર્યાયમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થતું નથી. પણ એ પર્યાય કે હું નથી અને દ્રવ્ય કે હું છું એવો પર્યાયનો નિષેધ કરીને હું દ્રવ્ય છું એમ દ્રવ્યમાં પર્યાયની સ્થાપના પર્યાય કરે છે ત્યારે એ પર્યાયમાં સાધના શરૂ થઈ જાય છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. દ્રવ્ય અપેક્ષા એ વસ્તુ અપરિણામી છે અને પર્યાય અપેક્ષા એ વસ્તુ પરિણામી છે. તે બંને અપેક્ષા જુદી જુદી છે. દ્રવ્ય અને પર્યાય બંનેનું જોડકું સાથે જ હોય છે. બેમાંથી એક પણ નીકળી શકતા નથી. છતાં બંનેની અપેક્ષા જુદી છે. સાધનામાં બંને સાથે જ હોય છે. એક મુખ્યપણે હોય છે અને એક ગૌણપણે હોય છે. આમાં સિદ્ધિ એટલી કહેવી, દ્રવ્યને દ્રવ્ય રૂપ બતાવ્યું, પર્યાયને પર્યાય રૂપ બતાવી, દ્રવ્ય પર્યાયને સાથે પ્રમાણ તરીકે પણ બતાવ્યા, સાધનાની દશામાં બે સાથે રહીએ છે એમ પણ બતાવ્યું, અને દ્રવ્ય વિના પર્યાય નહીં, પર્યાય વિના દ્રવ્ય નહીં, છતાંય પર્યાયમાં પર્યાયનું લક્ષ નહીં ને પર્યાયમાં દ્રવ્યનું લક્ષ કે હું દ્રવ્ય છું એનું નામ સાધક પણ કહેવામાં આવે છે. એવો સાધક મોક્ષ માર્ગરૂપ પરિણત જીવ કહેવામાં આવે છે. અને મોક્ષ માર્ગરૂપ પરિણત જીવ પુરુષાર્થ પૂર્વક એની સાધના પણ ચાલુ રાખે છે. એ ચાલુ રાખતા 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 એને મોક્ષની સાધ્ય દશા પ્રગટ થઈ જાય છે. આવું ધ્યેયના લક્ષ્ય શુદ્ધ પરિણમન સાધક દશામાં થાય છે અને ધ્યેયના લક્ષ્ય જ શુદ્ધ પરિણમન આગળ વધતા વધતા સાધ્ય દશા પ્રગટ થાય છે. સાધક દશા પ્રગટ થઈ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થઈ ગયો. માટે હવે સાધ્ય દશા માટે એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવનું લક્ષ કરે છે. પર્યાય અને દ્રવ્ય અભેદ થઈ ગયા એનું લક્ષ કરે છે. પરિણામી દ્રવ્યનું લક્ષ કરતા સાધ્ય પ્રગટ થાય છે એવું બિલકુલ નથી. પ્રત્યેક સમયે પ્રત્યેક પર્યાયનો ઉત્પાદ ચાલુ છે. શ્રદ્ધાની પર્યાયમાં સમ્યક થયું હોવા છતાં પણ શ્રદ્ધાની પર્યાયમાં ઉત્પાદ્ય બંધ થતા નથી. જ્ઞાનની પર્યાયમાં ઉત્પાદ્ય બંધ થતા નથી. ચારિત્રની પર્યાયમાં પણ ઉત્પાદ્ય બંધ થતા નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ રૂપે પરિણમેલો જીવ છે એની પણ પ્રત્યેક સમયની પ્રત્યેક પર્યાયો ઉત્પાદ રૂપે પ્રગટ થાય છે, બીજે સમયે વ્યય થાય છે. એમ ઉત્પાદ્ય ધ્રુવિતમ સત દરેક સમયે મોજૂદ હોય છે અને એ પોતે દ્રવ્યનું લક્ષ કરતા કરતા, દ્રવ્યમાં અહમ કરતા કરતા સાધનાની પર્યાય એ પણ હું શુદ્ધ છું, હું અખંડ છું એવું અભેદનું લક્ષ કરતા કરતા આગળ વધી અને સાધ્ય રૂપે પરિણમી જાય છે. તેને મોક્ષ છે એમ કહેવામાં આવે છે. આવું ધ્યેય, સાધક અને સાધ્ય એવા રૂપે જીવ દેખાય છે એને કે મારું ધ્યેય છે એ ત્રિકાળી દ્રવ્ય છે, મારું સાધક પણ મોક્ષ માર્ગનું હતું અને હવે સાધ્ય પણ પ્રગટ થયું તો મોક્ષ માર્ગનો વ્યય થઈ અને મોક્ષ દશા પ્રગટ થઈ ગઈ. એમ કરી અને આખી આ 320મી ગાથાનો આ જે પ્રશ્નનો ઉત્તર પૂજ્યશ્રીએ ખૂબ જ સુંદર રીતે દ્રવ્ય પર્યાયની સ્પષ્ટતા કરીને આપેલો છે. સર્વ મોક્ષ માર્ગી જીવો આવી રીતે પોતાના શુદ્ધાત્માને સમજી, પ્રમાણના દ્રવ્યને સમજી, પ્રમાણના દ્રવ્યની બહાર ન જઈ અને પ્રમાણના દ્રવ્યમાં રોકાયા વગર નિશ્ચયનું દ્રવ્ય જે ત્રિકાળી દ્રવ્ય છે એના ઉપર લક્ષ કરી, એના ઉપર નજર કરી અને હું આ શુદ્ધ પરમાત્મા છું, પરિણામી તત્વ છું એવું પરિણમન થાય ત્યારે સાધક દશા અને એના લક્ષ્ય જ પાછી સાધ્ય દશા સર્વભવી જીવોને પ્રગટ થાય એવી મંગલ ભાવનાપૂર્વક આપણી પૂર્ણતા આજે થાય છે. હા ચેતનભાઈ, તમે જે કીધું કે સાધક દશામાં ઉપયોગ તમારો ની ડિરેક્શન બહાર હોવા છતાં જો તમારી પરિણતિ તો પણ અપરિણામી તરફ વહેતી હોય તો એક જ પર્યાયમાં આ બંને વસ્તુનું લક્ષ્ય એટલે એક જ્ઞાન પ્રદાન, એક દ્રષ્ટિ પ્રદાન એવી રીતે કે વિરૂપતા કે કેવી રીતે સમજાવો? એમાં શું છે,
પરિણતિ જે છે ને એ પ્રતીતિ અપેક્ષાએ પરિણતિ ચાલુ રહે છે. શ્રદ્ધા જે 100% સમ્યક થઈ ગઈ છે એ ક્યારેય પણ છૂટતી નથી. એટલે એની પ્રતીતિમાં હું જ્ઞાયક છું ને હું શુદ્ધ છું એવો ભાવ ક્યારેય વિસ્મરણ થઈને જ જતો. એ એક વખત જે એના દ્રવ્યને જોઈ લે છે એ પછી કદી એના દ્રવ્યને ભૂલતો નથી. એને પરિણતિ ચાલુ છે એમ કહેવામાં આવે છે. જે જીવને પરિણતિ થઈ ગઈ છે, જે જીવ સાધક થઈ ગયો છે, એને પ્રતીતિ અપેક્ષાએ 100% પૂર્ણતા થઈ છે અને બાકીની અનંત ગુણની અનંત પર્યાયો છે એ આંશિક શુદ્ધતા રૂપે પ્રત્યેક સમયે એનું પરિણમન ચાલુ હોય છે. એ શુદ્ધતા રૂપી પરિણમન અને પ્રતીતિનું 100% પરિણમન એ બધું પરિણમન થઈ અને પરિણતિ કહેવામાં આવે છે. એ પરિણતિ દ્રવ્યની સન્મુખતા પૂર્વક નિરંતર ચાલતી હોય છે અને એ પર્યાયનો બીજો પાર્ટ છે કે જે પર્યાય હજી આંશિક શુદ્ધ થઈ છે અને હજી બાધક તત્વ છે. હજી એ જ પર્યાયના બીજા ભાગમાં અશુદ્ધતા પણ ચાલુ છે. તો એ પર્યાયનો જે બીજો ભાગ છે એ અશુદ્ધતા રૂપે પરિણમે છે. એ અપેક્ષાએ એનો ઉપયોગ પણ એટલો બહાર ગયો છે એમ કહેવામાં આવે. એ ઉપયોગ બહાર ગયો છે, ચારિત્ર દશા બહાર ફરે છે. એના ઉપયોગમાં પરિણમન આંશિક શુદ્ધતાનું હોવા છતાં હજી પરિપૂર્ણ ઉપયોગ શુદ્ધ થયો નથી. એટલે જ્ઞાનીનું જ્ઞાન પણ પરસત્તા અવલંબનશીલ જ્ઞાન છે. એ બંધનું કારણ છે. એ જે વાત આવી છે એ આમાં લાગુ પડે છે કે જેટલા જ્ઞાનનો ઉપયોગ બહાર જાય છે, જેટલી ચારિત્રની દશા બહાર ગમે છે, જેટલામાં હજી રાગનું પરિણમન અસ્થિરતા રૂપ ચાલે છે અને અસ્થિરતા રૂપ રાગનું પરિણમન છે એમાં એનું જ્ઞાન રોકાય છે, એટલું જ્ઞાન ને ચારિત્રની અપેક્ષાએ હજી બહિર્મુખપણું ચાલુ છે. અને અંતર્મુખપણે જે એનું એક આંશિક શુદ્ધતા જે એને પ્રગટ થઈ છે એ શુદ્ધતાની પરિણતિ નિરંતર ચાલુ રહે છે. જો એ પરિણતિ ચાલુ ન રહેતી હોય તો એને સમ્યક દ્રષ્ટિ ન કહી શકાય, તો એનું સમ્યક દર્શન ચાલ્યું જાય. જો આખો ઉપયોગ બહાર ચાલ્યો ગયો હોય, બધી પર્યાયો જો અશુદ્ધતા રૂપે પરિણમમાં પાછી માંડી હોય તો એને અસ્થિરતાજન્ય પરિણમન ન કહેવાય, તો એને મિથ્યાત્વ થઈ ગયું એમ કહેવાય. માટે પરિણતિ અને ઉપયોગ એવા બે ભાગ સાધક દશામાં પડી જાય છે. એનો એક ભાગ પરિણતિ રૂપે પર્યાયનો ચાલુ રહ્યો છે, એમાં અભેદ પરિણમન ત્રિકાળી દ્રવ્યની સન્મુખ પ્રતીતિ રૂપ ચાલે છે. પ્રતીતિ 100% થઈ ગઈ છે એટલે એને એવી પ્રતીતિ નિરંતર વહેતા જ કરે છે. જેમ કે તમારું નામ નવીનભાઈ હોય તો તમને ગમે ત્યારે પૂછે તમે નવીનભાઈ છો એમ જ કહેતો. તમે એમ નહીં કહો કે હું ચંદ્રકાંતભાઈ છું તો હું જયસુખભાઈ છું, એમ ક્યારેય નહીં કહો તમે. એમ જ્ઞાનીની પરિણતિ જે છે એ પરિણતિ એવી ચોટી ગઈ છે દ્રવ્યમાં, એવી અભેદ થઈ ગઈ છે કે એ પરિણતિમાં ક્યારેય પોતાના દ્રવ્યને ભૂલતો નથી, ક્યારેય એને ઓછપ નથી લાગતી. એ પરિણતિમાં હું પરિપૂર્ણ છું એવું જ ભાસ થાય છે. એ એવું ભાસે છે એને, એટલે જ ખરેખર એ પરિણતિ છે એને સાધકપણું કહેવામાં આવે છે. અને એ જ સમયે બાધકપણું ચાલુ છે કે એની એ જ બીજી પર્યાયનો ભાગ છે, એમાં બાધકપણું છે, એમાં અશુદ્ધતા ચાલુ છે. એમાં અશુદ્ધતા ચાલુ છે એટલે એ અશુદ્ધતા દૂર કરવા માટે ફરી એનો ઉપયોગ એ અશુદ્ધતાથી પાછો ફરીને દ્રવ્ય તરફ જાય છે. ત્યાં જે પરિણતિનો ઉપયોગ એવા બે ભાગ છૂટી અને આખો ઉપયોગ છે ને એ દ્રવ્ય સન્મુખ જાય છે તો પાછું નિર્વિકલ્પ ધ્યાન, નિર્વિકલ્પ જ્ઞાન થાય છે. એને સદુપયોગ કહેવામાં આવે છે. વારંવાર આવું ચાલ્યા કરે છે જ્ઞાનીને. જેમ કે પછી 5મું ગુણસ્થાન આવે, પછી 7મું 6મું ગુણિરાજનું આવે, પછી શ્રેણીમાં. તો એ જેટલું પરિણમન અશુદ્ધ ચાલુ છે એટલો બાધકપણું કહેવાય છે. જેટલું શુદ્ધપણું પ્રગટ થઈ ગયું છે એને સાધકપણું કહેવાય છે. એ ખરેખર પરિણતિ છે અને પરિણતિમાં એ ક્યારેય જ્ઞાયકને છોડતો નથી. એ જ્ઞાન અપેક્ષા, દ્રષ્ટિ અપેક્ષા એ ચર્ચા કઈ નથી આમાં. એની પરિણતિનો એક અંશ છે દરેક પર્યાયનો એ શુદ્ધતા રૂપે પરિણમી ગયો છે એટલે એને પરિણતિ કહેવામાં આવે છે. અને એની અશુદ્ધતા રૂપ પરિણમન હજી બીજા અંશમાં ચાલુ છે એટલે એ બાધક તત્વ કહેવામાં આવે છે અને સાધક તત્વ કહેવામાં આવે છે. સાધક તત્વ અને બાધક તત્વ એવું જ્ઞાનીની જે પર્યાય પ્રગટ થાય છે એની પરિણતિ જે પ્રગટ થાય છે એમાં સાધક તત્વ અને બાધક તત્વ, પરિણતિ એટલે સાધક તત્વ અને ઉપયોગ માર્ગ એ બાધક તત્વ હજી મોજૂદ છે. એટલે સાધકની દશા સમજવી મુશ્કેલ છે. એવડી ભગવાનમાં તો પરિપૂર્ણ થઈ ગયું એટલે અશુદ્ધતા જ નથી, અજ્ઞાનીને તો શુદ્ધતા જ નથી. તો એ બે દશા તો સમજાય છે. પણ આ સાધકપણું જે છે જ્ઞાની થયો, ગ્રહસ્થ દશામાં પણ જ્ઞાની થાય છે. એને ઓળખવો મુશ્કેલ છે કારણ કે એની પરિણતિ ચાલુ છે તો એને ખબર પડે છે. સામેવાળાને દેખાતી નથી. સામેવાળાને ચારિત્રનો દોષ દેખાય છે. શ્રદ્ધા ગુણ પ્રગટ થઈ ગયો એ ખ્યાલમાં નથી આવતો.
શ્રદ્ધા ગુણમાં શુદ્ધતા પ્રગટ થઈ જ્ઞાની પોતે જ જાણે છે, બાહ્ય જીવ જાણી નથી શકતો. એટલે એને એની પરિણતિથી પકડે છે કે મારું દ્રવ્ય શુદ્ધ છે, એવી મારી પરિણતિ પ્રગટ થઈ ગઈ છે, એને જ્ઞાની કહેવામાં આવે છે. અને અશુદ્ધતાનું હજી પરિણમન ચાલુ છે, એટલું હજી એને અસ્થિરતાજન્ય રાગરૂપ પરિણમન છે. એ જયારે છૂટી જશે ત્યારે યથાર્થ ચારિત્ર આવશે અને પછી તેઓ જ્ઞાન થઈ અને મોક્ષ પદમાં બિરાજમાન થઈ જશે. એમ અહીંયા પરિણતિનો ઉપયોગની ચર્ચા એવી રીતે સમજાય. બહુ સરસ, ઘણું સ્પષ્ટ. ચેતનભાઈ, બધા પડખા બહુ સરસ રીતે સમજાવ્યા. હાજી હાજી હાજી, બહુ સરસ. ભાઈ, એક પ્રશ્ન છે કે જે કહ્યું કે જે જ્ઞાનના પરિણામમાં અધુરાશ છે, તો એ જ્ઞાનના પરિણામની જો સમ્યક જે શ્રદ્ધા થઈ ત્યારે જે સમ્યક જ્ઞાન થયું, પણ એ બી 100% જ્ઞાન છે, રાઈટ? 100% જ્ઞાન 100% છે. હા, તો પછી આ જ્ઞાનના 100% સમ્યક છે. હાજી, તો જ્ઞાનના પરિણામ જ્ઞાન 100% સમ્યક હોવા છતાં જ્ઞાન હજી અધૂરું છે, કેવળ જ્ઞાન નથી, ત્યાં પ્રયોગક્ષમ જ્ઞાન છે, ભાવશ્રુત જ્ઞાન છે. એ અપેક્ષાએ જ્ઞાનની પૂર્ણતા બાકી છે એમ કહેવામાં આવે છે. જ્ઞાનમાં જાણવું છે એમાં કઈ દોષ છે એમ કહેવાનો આશય નથી, પણ એ જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે એ સમ્યક જ્ઞાન છે, એ કેવળ જ્ઞાન નથી, એક પ્રયોગક્ષમ જ્ઞાન છે. ચતુર્થ ગુણસ્થાને એક પ્રયોગક્ષમ જ્ઞાન હોવાથી એ અધૂરું જ્ઞાન છે, એ કેવળ જ્ઞાન જેવું પૂર્ણ જ્ઞાન નથી. માટે જ્ઞાનીનું જ્ઞાન પણ જેટલું વિકલ્પાત્મક દશામાં પરસત્તા રૂપ પરિણમન એનું ચાલે છે, એને બંધનું કારણ કહેવામાં આવે છે. કારણ કે ત્યાં પૂર્ણતા નથી, અપૂર્ણતા જ્ઞાન છે, એ અપેક્ષાએ છે. જ્ઞાનમાં જાણવું છે એ 100% સમ્યક છે, એમાં કોઈ ફરક નથી, પણ એમાં અસ્થિરતાજન્ય રાગ ચાલે છે. એ રાગની સન્મુખતા વાળું જેટલું જ્ઞાનનું પરિણમન ચાલે છે એને પણ ખરેખર બંધનું કારણ કહેવામાં આવ્યું છે. શાસ્ત્રમાં આ વાત છે, ગુરુદેવે પણ આ વાત લીધી છે. એ અપેક્ષાએ આપણે વિચારમાં એને લઈ લઈએ. એટલે એનો અર્થ એમ કે જ્ઞાનની અપૂર્ણતા પણ બંધનું કારણ થઈ શકે. એકદમ છે, એકદમ બરાબર છે. જ્ઞાનની અપૂર્ણતા છે ને, પૂર્ણતા નથી ને ત્યાં. પરસત્તા અવલંબનથી જ્ઞાન છે ને, ભલે ને જ્ઞાનીનું જ્ઞાન હોય પણ એ કેવડી તો નથી ને, સંયોગક્ષમ જ્ઞાની છે ને, તો ત્યાં બંધ તો ચાલુ છે ને, મોક્ષ તો પ્રગટ નથી થઈ ગયો ને, બાધક તત્વ તો છે ને. તો જેટલું બાધક તત્વ છે એમાં દરેક ગુણની દરેક પર્યાયનો અંશ જોડાય છે, તો એ બંધનું કારણ બને છે. એમ. પણ ભાઈ, જયારે સમ્યક દર્શન થાય ત્યારે જે નિર્વિકલ્પ દશા હોય ત્યારનું જે હોય એ એકદમ કેવડી સમાન છે એમ કહેવાય છે ને ત્યારે? આ સમ્યક દર્શનના કાળે નિર્વિકલ્પ દશા ચાલતી હોય ત્યારે એ કેવડી જેવો છે. કારણ કે એ કેવડીના સંકિતમાં, સિદ્ધના સંકિતમાં અને તિર્યજના સંકિતમાં કોઈ ફરક નથી, પણ એ નિર્વિકલ્પ દશાના કાળની ચર્ચા છે. નિર્વિકલ્પ દશાના કાળમાંથી પાછો વિકલ્પાત્મક દશામાં બહાર આવે ત્યારે એ કેવડી જેવો નથી કાંઈ. ત્યારે તો એને રાગનું પરિણમન ચાલુ થઈ ગયું છે. કેવડીને ક્યાં રાગ છે? એ તો નિર્વિકલ્પ દશાના કાળની ચર્ચા છે. પછી પાછો એ તો બહાર આવે છે ને ચ્યુત થઈને. એનું પરિપૂર્ણ પરિણમન તો થઈ નથી જતું એ સમયે ચતુર્થ ગુણસ્થાને. પછી હજી તો ઘણી પરિપાટી બાકી છે. હજી તો એને ઓછામાં ઓછો અંતર્મૂર્તનો કાળ તો લાગે જ છે. તો એ અંતર્મૂર્તના કાળનું પણ જેટલું પરિણમન છે એમાં પણ અશુદ્ધતા થાય છે. તો એ અશુદ્ધતા એ જીવને પોતાની જ અશુદ્ધતા એ માને પણ છે જ્ઞાનમાં, અને એ પોતાના દ્રવ્યને શુદ્ધ માને છે. એવી પરિણતિ એને ચાલ્યા કરે છે, સાધકપણું ને બાધકપણું એવું કહેવામાં આવે છે. એમ કહેવાનો આશય છે. બરાબર. તો ભાઈ, અહીંયા આગળ જયારે એમ કહીએ આપણે કે જ્ઞાનની જો અચિંત્ય જે સ્વભાવ છે જ્ઞાનનો ને સ્વપર પ્રકાશક છે, તો સ્વપર પ્રકાશક થી જયારે વિકલ્પ ત્યારે જે એને સ્વપરનું જ્ઞાન થાય છે, તો એ આપણે બધું જ્ઞાનના આટલા બધા ગાઈએ છીએ, પણ ખરી રીતે તો દ્રષ્ટિનું જ છે ને, જે દ્રષ્ટિની જ કમાલ છે ને. કમાલ દ્રષ્ટિની છે, પણ સાથે સાથે સ્વપર પ્રકાશક જ્ઞાન એનું સમ્યક થઈ ગયું છે. એ જ્ઞાનનું સમ્યક જ્ઞાનરૂપ પરિણમન થઈ ગયું છે. સ્વપર પ્રકાશક જ્ઞાન જ પરિણમી ગયું છે. એ સ્વને જોતું સ્વપર પ્રકાશક રૂપે. હા, મારો ફોન ચાલુ છે, પણ લાગે છે ભાઈનો ફોન 1 કલાક પૂરો થાય છે ને એટલે બંધ થયો લાગે છે, અને સમય પણ પૂરો થયો છે અહીંયા.